વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારના અધ્યક્ષસ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી। આચારસંહિતા સમાપ્તિના 3 મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારની અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારની અધ્યક્ષસ્થાને મિટિંગ મળવા પામી હતી। શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર હાઈટેક બનશે તેમજ દારૂ ડ્રગ્સના દૂષણને ડામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે, જેમાં વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટિવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે, સ્કૂલ ચિલ્ડ્રન સેફટી અંગે અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા, ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમને અવગત કરી છે। સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે। સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને, પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય, ડ્રગ્સ હોય, આલ્કોહોલ હોય, એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેન્સ જે NGOs હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી।